હનુમાનની બાળકથા. બાળ હનુમાનની ચમત્કારી લીલાઓ. લાંબી વાર્તા. એક વખત અંજની માતા અને કેસરીના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો. આ બાળક હતા બાળ હનુમાન. કહેવામાં આવે છે કે તેઓ શિવના અંશથી જન્મ્યા હતા અને વાયુદેવના આશીર્વાદથી તેમને અદ્ભુત શક્તિ મળી હતી. બાળપણની અદ્ભુત લીલા. બાળ હનુમાન બહુ જ ચંચળ અને શક્તિશાળી હતા. એક દિવસ તેઓ આકાશમાં ઉગતા સૂર્યદેવને જોયા. તેમને લાગ્યું કે આ તો લાલ રંગનું મોટું ફળ છે. બાળ હનુમાન તરત જ આકાશમાં ઊંચા ઉડી ગયા અને સૂર્યને પકડવા દોડી પડ્યા. તેમની ઝડપ એટલી વધારે હતી કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે સમયે ઇન્દ્રદેવને લાગ્યું કે જો હનુમાન સૂર્યને પકડી લેશે તો સમગ્ર જગત અંધકારમાં ડૂબી જશે. તેથી ઇન્દ્રદેવે પોતાના વજ્ર હથિયારથી બાળ હનુમાન પર પ્રહાર કર્યો. વજ્ર વાગતા બાળ હનુમાન ધરતી પર પડી ગયા અને થોડા સમય માટે બેભાન થઈ ગયા. વાયુદેવનો ક્રોધ. જ્યારે વાયુદેવને ખબર પડી કે તેમના પ્રિય પુત્ર હનુમાનને ઈજા થઈ છે, ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા. તેમણે સમગ્ર વિશ્વમાં હવા વહેવી બંધ કરી દીધી. હવા વગર જીવસૃષ્ટિ મુશ્કેલીમાં પડી ગઈ. દેવતાઓ ચિંતિત થઈ ગયા. પછી બધા દેવતાઓ મળીને હનુમાનને જીવિત કરવા અને તેમને આશીર્વાદ આપવા આવ્યા. દેવતાઓના આશીર્વાદ. ત્યારે દરેક દેવતાએ હનુમાનને ખાસ શક્તિઓ આપી. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યો કે કોઈ પણ શસ્ત્ર હનુમાનને નુકસાન ન પહોંચાડી શકે. ઇન્દ્રદેવે તેમને અદ્ભુત શક્તિ અને અજયતા આપી. સૂર્યદેવે તેમને જ્ઞાન આપવાનું વચન આપ્યું. વાયુદેવે તેમને અદ્ભુત ઝડપ અને શક્તિ આપી. આ રીતે બાળ હનુમાન દેવતાઓના આશીર્વાદથી અપરિમિત શક્તિ ધરાવતા બન્યા. ઋષિઓનો શ્રાપ. બાળપણમાં હનુમાન ઘણી વખત પોતાની શક્તિથી ઋષિઓને મજાકમાં પરેશાન કરતા. ત્યારે ઋષિઓએ તેમને એક શ્રાપ આપ્યો કે તમે તમારી શક્તિ ભૂલી જશો અને જ્યારે કોઈ તમને યાદ કરાવશે ત્યારે જ તમારી શક્તિ ફરીથી યાદ આવશે. આ શ્રાપ પછી હનુમાન શાંત અને વિનમ્ર બન્યા. હનુમાનની ભક્તિ. જ્યારે પછી હનુમાનની મુલાકાત ભગવાન રામ સાથે થઈ, ત્યારે તેમણે પોતાના જીવનને ભગવાન રામની સેવા માટે સમર્પિત કરી દીધું. ત્યાંથી હનુમાન માત્ર શક્તિશાળી યોદ્ધા જ નહીં પરંતુ